દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ભક્ત કવિ નરસિંહ મહેતાની જન્મ જયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા L&T સર્કલ પાસે આવેલા તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। આ સમયે મેયર પિંકીબેન સોની અને ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, ચેરમેન શીતલ મિસ્ત્રી, ગુજરાત વિધાનસભાના ધારાસભ્યના દંડક બાલકૃષ્ણ શુક્લ, ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેર પ્રમુખ જયપ્રકાશ સોની અને વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। કવિ તરીકે પ્રખ્યાત એવા સૌરાષ્ટ્રની ધરાના નરસિંહ મહેતાજી જે કૃષ્ણ ભક્તિમાં લીન અને મહાદેવના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત કરી અને પોતાનું આખું જીવન કૃષ્ણ ભક્તિમાં કાઢ્યું અને ભક્તિ યોગ કેવી રીતે સાર્થક કરી શકાય તે માટે 22,000 જેટલા ભજન કીર્તનો લખ્યા। પોતે કોઈ મોટું એજ્યુકેશન લીધું ન હતું, પરંતુ સરસ્વતીના આશીર્વાદ અને ખૂબ પ્રખ્યાત થયા। કુંવરબાઈનું મામેરું પણ એમના દીકરીના નામે જ પ્રખ્યાત થયું। ખૂબ ગરીબીમાં જીવન ગાળ્યું, પરંતુ કૃષ્ણ ભગવાનની ભક્તિમાં એમણે જે 22,000 કીર્તનો લખ્યા। વૈષ્ણવજન તો જેને કહીએ, આ ગીત મહાત્મા ગાંધીને પણ ખૂબ પસંદ પડ્યું હતું અને આઝાદીની ચળવળમાં આ ગીતે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો। દુનિયાના અલગ અલગ દેશોમાં પણ આ ગીત ગવાઈ રહ્યું છે। નરસિંહ મહેતાજીએ નાનપણથી જ કહેવાય કે સમાનતા અને પ્રેમભર્યા સહઅસ્તિત્વના સિદ્ધાંતોને સાર્થક કર્યા હતા। પોતે નાગર બ્રાહ્મણ હોવા છતાં નાની જાતની વસ્તીમાં જઈ અને ભજન કીર્તન કરવાને એમની સાથે બેસીને જમવું કે જે નાગર બ્રાહ્મણોને પસંદ નહોતું, છતાં દુનિયાના સામા પ્રવાહે ચાલી અને સમાનતા માટે એમણે કામ કર્યું, અસ્પૃશ્યતા માટે કામ કર્યું। આજે સાચા અર્થમાં એમના બંને સિદ્ધાંતોને આપણે પાલન કરી અને એમને શ્રદ્ધાંજલિ આપી। આજે ભક્ત નરસિંહ મહેતાનો જન્મદિવસ મહાનગરપાલિકા દ્વારા જે પુષ્પાંજલિનો કાર્યક્રમ હોય છે, એ પુષ્પાંજલિના કાર્યક્રમમાં અમે ભેગા થયા। આટલા વર્ષો પછી પણ નરસિંહ મહેતાને કેમ યાદ કરે છે લોકો? કારણ કે આ દેશની અંદર છૂઆછૂતની બીમારી છે। નીચેના ક્લાસ, ઉપરનો ક્લાસ, જુદા જુદા, કોઈને અડકે નહીં। અબરછટની જે બીમારી હતી એ અડકી લાય તો નહીં લો, એ પ્રમાણેનું વાતાવરણ આખા દેશની અંદર। ત્યારે ભક્તિ દ્વારા લોકોને ભેગા કરવા, અબરછટની બીમારીને દૂર કરવા દેશમાંથી, અને સમાજની અંદર વૈષ્ણવ જન તો તેને કહીએ કે પીર પડાઈ જાય, जो लोगों का दुख को समझे वही सच्चा भक्त है, वही सच्चा व्यक्ति है। એ પ્રમાણેની પ્રેરણા લઈ હરિજનવાસમાં, ગરીબોમાં ભજનો કરતા અને એમાં બધા ભેગા થતા, એમને પ્રસાદ વેચતા, જેથી લોકો ભેગા થાય અને આ છૂઆછૂતની અબરછટની બીમારી દૂર થાય। મુખ્ય ઉદ્દેશ દેશને જોડવાનો હતો, મુખ્ય ઉદ્દેશ લોકોને ભેગા કરવાનો હતો, મુખ્ય ઉદ્દેશ જે અબરછટની બીમારી છે આ દેશમાંથી દૂર કરવાનું, એ એમની પ્રેરણા હતી। એ પ્રેરણાને આજે પણ લોકો યાદ કરે છે અને હંમેશા આ અબરછટની બીમારી જ્યારે આખા દેશમાંથી સદંતર નાબૂદ થશે, ત્યારે દેશ મહાન થશે, મજબૂત થશે અને એક થશે, એવું મારું મત માનવું છે।